નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। આજે દિવસભર જીએસટીવી ઉઘાડી પાડી રહ્યું છે ટોલની લૂંટ। આવું એટલા માટે કારણ કે એક સામાન્ય માણસ ક્યાં કેવી રીતે લૂંટાઈ જાય છે તે તેને ખબર નથી હોતી। પહેલા તો નકલી ટોલ નાકા, પછી ટોલનો ખેલ અને હવે તો ટોલની ઉઘાડી લૂંટ। જીએસટીવીનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જો આ બધું જ ખુલ્લેઆમ ચાલે છે તો પછી આખરે પગલાં કેમ નથી લેવાતા? કારણ કે કોઈપણ બાંધકામની પરમિશન આખરે ક્યાંથી મળે છે તે બધાને ખબર છે। બસ આજે મુદ્દો એટલો છે કે નિયમો વિરુદ્ધ થતું આ બાંધકામને અપાતી પરમિશન ઓથોરિટી અને ઓથોરિટીના અધિકારીઓની મનમાની। બસ હવે બહુ થયું। હવે આ બધું બહુ થયું કારણ કે આજે જીએસટીવી ઉઘાડા પાડશે એ બધા જ ટોલ નાકા કે જે નિયમની વિરુદ્ધ ચાલી રહ્યા છે અને લોકોને લૂંટી રહ્યા છે। તો આ સંદર્ભે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અપડેટ મળી રહી છે। ગુજરાતમાં ટોલ નાકા લૂંટના નાકા બન્યા છે। ગુજરાતમાં ટોલ નાકા એ ટોલ નાકા નથી રહ્યા કારણ કે લૂંટના નાકા બની ગયા છે। ગુજરાતના 4થી વધારે ટોલ નાકા પર નિયમોનો ભંગ થતું જોવા મળી રહ્યું છે। માર્ગ અને પરિવહન વિભાગના નિયમ વિરુદ્ધના 4 ટોલ નાકા હોવાનો આરોપ જોવા મળી રહ્યું છે। હાઈવે પર 2 ટોલની વચ્ચે 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ અહીંયા તો 60 કિલોમીટરની અંદર 4 જગ્યાએ 2 ટોલ નાકા જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ નિયમોને નેવે મૂકી અને ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ રીતસરની ચલાવવામાં આવી રહી છે। ગીર સોમનાથ, પંચમહાલ, નવસારી અને પોરબંદરમાં ટોલના નિયમો વિરુદ્ધ ટોલ નાકા છે। ટોલ નાકાના નિયમો શું કહે છે? તો 60 કિલોમીટરની અંતરે ટોલ નાકું હોવું જોઈએ અને આ સંદર્ભે ખાસ કરી અને 60 કિલોમીટરની અંદરનું બીજું ટોલ નાકું હશે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે। નીતિન ગડકરીએ પણ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી। નવા ટોલ નાકા 60 કિલોમીટરની દૂર બનશે તેવી સંસદમાં બાંહેધરી પણ આપવામાં આવી હતી। ગડકરીના નિવેદન બાદ ટોલ નાકાનું અંતર નક્કી કરવામાં આવ્યું છે। 2 ટોલ નાકા વચ્ચે મિનિમમ જે અંતર છે એ 60 કિલોમીટરનું હોવું જોઈએ અને આ વાતનો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં સ્વીકાર પણ કરી લીધો છે। તો ટોલ નાકા જ્યારે લૂંટ નાકા બની રહ્યા છે ત્યારે જીએસટીવી આ અહેવાલ અત્યારે હાલ સતત અને અવિરત ચલાવી રહ્યું છે। ત્યારે નીતિન ગડકરી આ મુદ્દે શું કહ્યું હતું સંસદમાં તેની પર પણ નજર કરી લઈએ। दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है। मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है। मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो। हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, बोले जी ने बहुत। अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए। હમણાં આપણે ગીર સોમનાથની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી કે ગીર સોમનાથમાં કેટલા લૂંટ નાકા છે અને હવે આપણે વાત કરીશું નવસારીની કે નવસારીમાં સ્થિતિ શું છે। તો નવસારી નેશનલ હાઈવે પર ટોલની બેફામ રીતે ઉઘરાણી કરવામાં આવી રહી છે। તો આ સાથે જ અમદાવાદ મુંબઈ હાઈવે પર ટોલ ટેક્સમાં નિયમોનો ભંગ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। 54 કિલોમીટરમાં 2 ટોલ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે। કોણે મંજૂરી આપી કે 54 કિલોમીટરમાં 2 ટોલ નાકા તમે ઊભા કરી દીધા? નવસારીના બોરીચાય અને સુરતના કામરેજમાં પણ ટોલ નાકું આવી જ રીતે ઊભું કરી દેવામાં આવ્યું છે। હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને ત્યાંથી આ લૂંટ નાકું કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવી અને કમાણી કરે છે। તો નેશનલ હાઈવે પર ટોલની બેફામ ઉઘરાણી જોવા મળી રહી છે। ગીર સોમનાથ હોય ત્યાર પછી હવે નવસારીની વાત કરી રહ્યા છીએ તો નવસારીમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। 60 કિલોમીટરનો અહીંયા સીધો નિયમ છે, પરંતુ આ સીધી સટ વાત આપણને સમજમાં આવે છે, પરંતુ આ લોકોને નથી આવતી કે જેમણે અહીંયા ટોલ નાકા ઊભા કરી દીધા છે। એમાં એક જ ટોલ હોવું જોઈએ।
60 કિલોમીટરમાં 2 ટોલ નહીં જોઈએ, એક જ ટોલ હોવું જોઈએ. કયા કયા ટોલ આવેલા છે? એક કામરેજ ને એક નવસારી. ખાડાની સ્થિતિ શું છે? બહુ ખરાબ છે. તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે રસ્તા સુધારો ને ટોલ કાઢો. આ કામરેજ અને બોરિયાજ વચ્ચે જે ટોલ નાકું છે જેનું ડિસ્ટન્સ 60 કિલોમીટર કરતા ઓછું છે, તો ત્યાંથી લોકો પસાર થતા હોય તેમને ઘણી તકલીફ થાય છે. તો મારે આ જ કહેવું છે કે ત્યાંના હાઈવે ને બધી વસ્તુઓ સુધારો કરો અને લોકોનું રસ્તા કેવા છે? રસ્તા ખરાબ છે ત્યાંના, તો આ જ છે કે રસ્તો સુધારો કરો ને ટાયર પંચર બહુ જ થતા હોય છે ગાડીના. 60 કિલોમીટરના એરિયામાં એક જ ટોલ લેવા જોઈએ, અહીંયા 2 ટોલ છે. પણ આખા રસ્તા બહુ ખરાબ છે. આરટીઓ વાળા બહુ હેરાન કરતા છે અમને. આરટીઓ વાળા મેમો ફાડે, રોંગ સાઈડ અમારે તો ક્યાંથી જવાનું, રોડ ક્રોસિંગમાં મથાવતું છે, અમે બહુ હેરાન છે. પરંતુ નવસારી જિલ્લા અને સુરત જિલ્લામાં બોરિયાજ નાકુ અને કામરેજ નાકા વચ્ચે 54 કિલોમીટરનું અંતર છે, જેના કારણે જે ટેમ્પો ચાલકો છે, વાહન ચાલકો છે, તેમને ભારે આર્થિક સંકળામણનો સામનો કરી રહેવો પડે છે. પણ જે ટોલ વસૂલવામાં આવે છે વધારે પડતો, તેનું લીધે પણ આ રસ્તાઓ સારા નથી, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, સુવિધાઓ નથી પ્રશાસન દ્વારા. એ બધી મુશ્કેલીઓનો સામનો વધારે ટોલ આપવા છતાં નથી મળી રહી. તો આપણે સાંભળ્યું લોકોની પ્રતિક્રિયાઓ શું છે. આટલો બધો ટેક્સ ભરવા છતાં પણ જે વસ્તુ માટે લોકો ટેક્સ ભરતા હોય છે, એટલે કે પાયાની સુવિધાઓ જે રોડ રસ્તાને લઈને મળવી જોઈએ, તેનો તો હજી પણ અભાવ જ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે કઈ રીતે આ ગુજરાતને વિકાસ મોડેલ તરીકે મૂકવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે દીપક બારોટ, કે જેઓ પોતે સામાજિક આગેવાન છે. દીપકભાઈ, સ્વાગત છે આપનું GSTVમાં. દીપકભાઈ, જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ગુજરાતમાં, ટોલ નાકા નહીં પરંતુ લૂંટ નાકા, અને નવસારીમાં પણ આ જ સ્થિતિ છે. શું વિગતો અને સાથે આપની પ્રતિક્રિયા શું છે? અત્યારે હાલ આપ નવસારીથી જોડાયા છો, ત્યારે શું ખરેખર વાસ્તવિકતા કેવી જોવા મળી રહી છે? લોકો શું કહી રહ્યા છે? દીપકભાઈ સુધી અમારો અવાજ નથી પહોંચી રહ્યો. ફરી એક વખત એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ નવસારી અને સુરતમાં નિયમ વિરુદ્ધનું શું ટોલ નાકું ચાલી રહ્યું છે? બંને ટોલ વચ્ચે માત્ર 54 કિલોમીટરનું જ અંતર જોવા મળી રહ્યું છે. આ ટોલ નાકું પણ અન્ય ટોલ નાકાની જેમ નિયમ વિરુદ્ધનું હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. નવસારી અને કામરેજ રોડ પર પણ આ જ રીતનું ટોલ નાકું છે. સરકાર ટોલ ટનાટન લે છે, પણ રોડની હાલત એ જ રીતની ખરાબ જોવા મળી રહી છે. નેશનલ હાઈવેમાં મોટા ભાગના રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં ટોલ રોડ પર સામ્રાજ્ય જોવા મળતું હોય છે. સરકાર કરોડો રૂપિયા ઉઘરાવે છે, છતાંય રોડની હાલત તો કંગાળ જ છે. એક ટોલ પ્લાઝા વર્ષે કરોડો રૂપિયા રડી આપે છે. કરોડો રૂપિયાની આવક પછી રોડ પાછળ ખર્ચ કેમ કરવામાં નથી આવતો? ટોલના નાણાં કોન્ટ્રાક્ટરો અને સરકારના ખિસ્સામાં જાય છે, તો પ્રજાના હિતમાં એ જ પૈસાથી કામ કેમ નથી થતા? સરકાર ટોલ ટનાટન લે છે, પણ રોડની હાલત આટલી ખરાબ કેમ જોવા મળી રહી છે? નેશનલ હાઈવેમાં મોટા ભાગના ટોલ રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં તો ટોલ રોડ પર ખાડાનું જ સામ્રાજ્ય જોવા મળે છે. તો અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા શૈલેષ પટેલ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં. જી નમસ્તે. શૈલેષભાઈ, ગુજરાતમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ બિલાડીની ટોપની જેમ ટોલ નાકા ફાટી નીકળ્યા છે. 60 કિલોમીટરનો જે નિયમ છે તેની તો એસી કી તેસી જોવા મળી રહી છે. અને અત્યારે હાલ અમે નવસારીનો અહેવાલ આપી રહ્યા છે. નવસારીમાં પણ એ જ સ્થિતિ, ટોલ નાકા વધારે અને રોડ રસ્તાની હાલત પણ ખરાબ. વિપક્ષ તરીકે આપની શું પ્રતિક્રિયા? અત્યારે જે રીતે પહેલા એક સમય હતો કે હપ્તા વસૂલી માટે લોકો માણસો રાખતા હતા, પરંતુ અત્યારે સરકાર જે રીતે આ ટોલ નાકાના નામે હપ્તા વસૂલી કરી રહી છે, એ પ્રજા પર બોજ તો વધારી રહી જ છે, પરંતુ પ્રજાની મુશ્કેલીઓ એટલી બધી વધી ગઈ છે કે ટોલ બેફામ લેવામાં આવે છે.
આ ટોલ નાકું જે છે બોરિયાચનું એ અને કામરેજની વચ્ચે ફક્ત 50 કિલોમીટરનું પણ લગભગ અંતર નથી અને એની વચ્ચે જ્યારે 2 ટોલ નાકાઓ છે અને ગડકરીજીએ જ્યારે એ બાબતે પ્રતિક્રિયા આપી છે કે ભાઈ 60 કિલોમીટરની રેન્જમાં ટોલ નાકા ના હોવા જોઈએ, પરંતુ દાદાગીરી પૂર્વક આ લોકો ટોલ નાકા રાખે છે અને પૈસાઓ ઉઘરાવે છે. અત્યારે છેલ્લા 3 મહિનાથી હું ચીખલીથી નવસારીની વચ્ચે જ્યારે અંતર કાપું અને હાઈવેની પરિસ્થિતિ જ્યારે જોઈ છે તો હાઈવે ઉપર ખાડા છે એવું કહેવાય નહીં, પરંતુ ખાડામાં હાઈવે છે એવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ત્યારે ટોલ બેફામ વસૂલે છે અને ટોલ બેફામ વસૂલીને જે રસ્તાઓ એમણે વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ એ તો કોઈ પણ પ્રકારે થતી નથી. અને જે રીતે હાઈવેની કામગીરીઓ ચાલે છે, પ્રશાસન જે રીતે કામગીરી ચલાવે છે તે ખૂબ જ નિંદનીય છે. કારણ કે હાઈવેમાં જે મટીરિયલ વાપરવું જોઈએ તે મટીરિયલ પણ વાપરતા નથી. પ્રજા પાસેથી બેફામ ટોલ ઉઘરાવીને હાઈવે બનાવવા પૂરતો બનાવે છે, પરંતુ અત્યારે જે હાઈવેની પરિસ્થિતિ છે સામાન્ય ગામડામાં જોવા મળતા રસ્તાઓ કરતા પણ બદતર પરિસ્થિતિ છે, જ્યારે પબ્લિકની ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ વધી છે. અમે કલેક્ટરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ હાઈવે પરના જે કામ ચાલુ થવા જોઈએ થયા નથી. અને જો આવનારા સમયમાં પરિસ્થિતિ આ જ રહેશે તો અમારે રસ્તા પર ઉતરવું ફરજિયાત બનશે અને લોકોને ન્યાય અપાવવા માટે ફરજિયાત બનશે. અને જે રીતે ટોલ નાકું 60 કિલોમીટરની ત્રિજ્યામાં નથી, તો એ બાબતમાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. અમારા લીગલ એડવાઇઝર એ બાબતમાં અરજીઓ તૈયાર કરી છે અને આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરશું અને આ ટોલ નાકું બંધ કરાવવાના અમારા પ્રયત્ન રહેશે. જી બિલકુલ. શૈલેષભાઈ, જે રીતે આપે કહ્યું અને જે રીતે અમે પણ અહેવાલ બતાડી રહ્યા છીએ, 54 કિલોમીટર જેટલા અંતરમાં ટોલ નાકા બનાવી દેવામાં આવ્યા છે. જે રીતે નિયમ છે કે 60 કિલોમીટરના અંતરે ટોલ નાકું બનાવવું, પરંતુ અહીંયા 54 કિલોમીટરે બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે 60 કિલોમીટરના નિયમની તો વિરુદ્ધ છે, પરંતુ એ આ વસ્તુને કાયદેસર કેવી રીતે ગણાવી રહ્યા છે? શું અહીંયા કોઈ એવા નિયમોની છટકબારી છે જેના કારણે આ ટોલ નાકું ઊભું કરી દેવામાં આવ્યું હોય? એકચ્યુઅલમાં ટોલ નાકુની જે 60 કિલોમીટરનો જે દાયરો છે, અત્યારે આમ જનતાને કોઈને ખબર નથી હોતી કે ટોલ નાકું કેટલા કિલોમીટરના અંદરે હોવું જોઈએ, પરંતુ જે લીડરો છે એમને તો ખબર હોવી જ જોઈએ. અમે પણ જ્યારે આ વાતની ગડકરીજીએ રજૂઆત કરી ત્યારે અમે તપાસ કરતા અમને પણ જાણવા મળ્યું કે નવસારીનું ટોલ નાકું એ ગેરકાયદેસર છે. તો એના માટે અમે લીગલ એડવાઇઝરની સલાહ લીધી અને ત્યારબાદ અમે એમના માટે અરજીઓ તૈયાર કરી છે અને એમના માટે કાયદાકીય રીતે અમે કોર્ટમાં પણ જવું પડશે તો જવાની તૈયારીઓ રાખી છે, કારણ કે આવી ઊંઘાડી લૂંટ ચલાવી શકાય નહીં. અત્યારે છેલ્લા 2014 થી 24 ની વચ્ચે જે ટોલ જે વધાર્યો છે, જે વધારવામાં આવ્યો છે, 300 ગણો ટોલ વધી ગયો છે અને એની સામે જે વ્યવસ્થાઓ પૂરી પાડવાની હોય છે, ટોલ શેના માટે ઉઘરાવે તો કે ભાઈ રોડ રસ્તાઓની ફેસિલિટી સારી આપવા માટે, તો એ ફેસિલિટીઓમાં કેટલાય ગણો 200 ગણો ઘટાડો આવી ગયો છે. એટલે કે આ ટોલ નાકાના નામે એ લોકો ઊંઘાડી લૂંટ કરી રહ્યા છે પબ્લિકના પૈસાની, અને એ પબ્લિકના પૈસાનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. તો એ બાબતે અમે ગંભીર નોંધ પણ લીધી છે અને સરકાર સામે આકરા પગલાં પણ લેવા માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. જી બિલકુલ. પણ રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ કારણ આપવામાં આવ્યું હશે ને શૈલેષભાઈ, કે આ કારણથી અહીંયા અમે બનાવ્યું છે ટોલ નાકું, એવું કોઈ કારણ આપવામાં આવ્યું છે? ના, એવું કોઈ અત્યારે કારણ આપવામાં નથી આવ્યું. અમે લીગલી એકવાર રજૂઆત કરી છે, પરંતુ અત્યારે એ પ્રશ્નોને અમે અત્યારે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા છે અને જ્યારે જિલ્લા કક્ષાએ અમારી મીટિંગો થાય છે તો એ મીટિંગમાં કલેક્ટરશ્રીની મીટિંગમાં અમે લીગલ એડવાઇઝરને લઈને આ રજૂઆત કરવાના છીએ. જી બિલકુલ. આ સિવાય જે એક માહિતી જીએસટીવી પાસે આવી છે, જે હાઈવે છે અને જેના માટે ટોલ ઉઘરાવવામાં આવે છે, એ રોડ રસ્તાઓ પણ ખાડાવાળા જોવા મળી રહ્યા છે, ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ અંગે વિપક્ષે કેટલી વાર રજૂઆત કરી અને કેટલી વખત એ વાતને ધ્યાને લેવામાં આવી? અમે એકવાર તો રજૂઆત કરી છે પ્રાંત કચેરીમાં, ત્યારબાદ કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને રજૂઆતમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે રસ્તાઓ રિપેરિંગ નહીં કરશો તો અમારે મજબૂરીથી હાઈવે બ્લોક કરવાની નોબત આવશે. ત્યારે પણ
લગભગ હજી સુધી જે કામ ચાલુ થવા જોઈએ જે સ્પીડથી એ સ્પીડથી કામ હજી ચાલુ નથી થયા અને લગભગ નેક્સ્ટ આવતા વીકમાં અમે ફરી આવેદન આપવાના જ છે રસ્તા માટે અને આ ટોલ નાકા માટે. જી, પણ શૈલેષભાઈ, અહીંયા પત્ર લખવા, આવેદન પત્ર આપવા, રજૂઆતો કરવી, વિરોધ કરવો, એ બધી જ વાત યોગ્ય કહી શકાય અને વિપક્ષે આ ભૂમિકા ભજવવી જોઈએ, પણ ઇમ્પેક્ટ કેમ જોવા નથી મળી રહી? આ સવાલ આપને એટલા માટે કારણ કે કોઈ પણ લોકશાહીમાં મજબૂતીનો આધાર જે છે ને એ વિપક્ષ પર રહેતો હોય છે, ત્યારે વિપક્ષને આ સવાલ પૂછવો એ પણ એટલો જ જરૂરી છે. ઇમ્પેક્ટ કેમ જોવા નથી મળતી? શૈલેષભાઈ, વડોદરામાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસ જાગી અને જે રીતે દબાણો છે એને લઈને વિરોધ કર્યો, તો નામ તો હવે કોંગ્રેસના નેતાનું પણ નીકળ્યું છે. એ જ રીતે અત્યારે હાલ આ જે ટોલ નાકાનો પ્રશ્ન છે ત્યારે ઇમ્પેક્ટ કેમ જોવા નથી મળી રહી? લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ. જો લોકશાહી ટકાવવી હોય તો વિપક્ષ મજબૂત ના હોય તો લોકશાહી ટકતી નથી. અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિઓ છે, ગુજરાતમાં જે રીતે બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી છે, તો એ લોકો અત્યારે એટલા પાવરમાં છે કે એ લોકોને વિપક્ષની કોઈ રજૂઆતની અસર થતી નથી. પરંતુ અત્યારે જે રીતે પ્રજા જાગૃત બની રહી છે અને પ્રજા અમારી સાથે જોડાઈ રહી છે, ત્યારે હવે પછીના સમયમાં 100% ઇમ્પેક્ટ મળશે અને 100% એમને સાંભળવા માટે મજબૂર થવું પડશે. જો ક્યારેક લોકશાહીમાં એવું થાય છે કે સત્તા સામે વિપક્ષ નબળો પડી જાય ત્યારે પ્રજા રોડ પર આવે છે અને અત્યારે સમય એવો આવી ગયો છે કે પ્રજા રોડ પર ઉતરવાની તૈયારી છે, કારણ કે જે રીતે પ્રજા સાથે અમે સંપર્કમાં છે ત્યારે લોકો થાકીને કંટાળીને રોડ પર આવવાના છે, નક્કી છે. અને રોડ પર આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 100% નમતું જોખવું પડશે અને લોકોનો અવાજ સાંભળવો પડશે, વિપક્ષનો પણ અવાજ સાંભળવો પડશે. જી બિલકુલ. શૈલેષભાઈ, અત્યારની હાલની આ જે સ્થિતિ જોવા મળી રહી છે ટોલ નાકાને લઈ અને લોકો આ બાબતે શું કહી રહ્યા છે? આપની લોકો સાથે પણ વાતચીત થઈ રહી હશે, વિપક્ષ અવાજ ઉઠાવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોના મનની વાત પણ રજૂ કરતી હશે. લોકોનું આ બાબતે શું કહેવું છે? અત્યારે થોડા દિવસ પહેલા જ એક એક્સિડન્ટનો કેસ હતો, ત્યારે જે રીતે જે સ્પીડમાં એ ભાઈને હોસ્પિટલ પહોંચાડવાના હતા એ સ્પીડમાં પહોંચી ના શક્યા અને લેટ થઈ જવાથી એમનું મૃત્યુ થયું. ત્યારે લોકોની જે રજૂઆત છે કે રોડ ઉપર એટલા ખાડાઓ છે, હાઈવે ઉપર હાઈવે વારંવાર બ્લોક થઈ જાય છે, ટ્રાફિકની ભરપૂર સમસ્યાઓ પડેલી છે, પરંતુ પોલીસ તંત્ર પણ જાગૃત નથી. ટોલની તો સમસ્યા છે, ટોલ ટેક્સની તો, પરંતુ ટોલ વસૂલી કર્યા બાદ જે રસ્તાઓની ફેસિલિટી પૂરી પાડવી જોઈએ એ પણ નથી. ત્યારે અત્યારે ખૂબ જ પરિસ્થિતિઓ ગંભીર છે. હાઈવેની તો એકદમ જ પરિસ્થિતિઓ ગંભીર છે અને એ પરિસ્થિતિમાં લોકોની વારંવાર રજૂઆત આવે છે અને લોકો હવે રોડ ઉપર ઉતરવાની તૈયારી છે. મેં અગાઉ પણ તમને કહ્યું અને ઉતરશે 100%. અને અમે વિપક્ષ પણ એટલી તૈયારીઓ કરી રહ્યો છે કે આવનારા સમયમાં અગર રોડ હાઈવે રિપેરિંગ નહીં થાય તો અમે ટોલ ઉઘરાવવાનું બંધ કરાવવાના છે. ટોલ નાકા ઉપર બેસીને અમારું આંદોલન કરીશું અને ટોલ બંધ કરાવીશું અમે. જી આભાર શૈલેષભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દાને લઈ અને વાતચીત કરવા બદલ. તો અત્યારે હાલ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ આપણી સાથે જોડાયા હતા. વિપક્ષની રણનીતિ, આજે લૂંટ નાકા ખુલ્લા પડી રહ્યા છે તેના પર શું છે જાણવાનો પ્રયત્ન આપણે એમની સાથે કર્યો હતો, પરંતુ આ જ સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ટોલ નાકા નહીં પરંતુ લૂંટ નાકા ચાલી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. વિકાસની વાતો વચ્ચે જનતા પાસેથી ટોલના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એક રસ્તા પરથી હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે આ જ ટોલ નાકા વર્ષે કરોડોની આવક કરાવતા હોય છે, પરંતુ એ કરોડો રૂપિયામાંથી જનતાની સુવિધા માટે રોડ રસ્તાઓની ઘણીવાર મરામત કરવામાં પણ તંત્ર મોડું પડતું હોય તેવું જોવા મળતું હોય છે. તો અત્યારે હાલ એ જ સંદર્ભે વધુ માહિતી મેળવી લઈએ. અમારા સંવાદદાતા હિતેશ સોનવડે અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, નવસારીમાં પણ આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ નિયમોની એસી કે તાસી કરી અને ટોલ નાકાના નામે લૂંટ નાકા ચાલી રહ્યા છે, ત્યારે શું છે વિગતો? વાત કરવામાં આવે તો
મહત્વના દેશની જે આર્થિક રાજધાની ગણવામાં આવે છે મુંબઈને જોડતો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 છે તે અહીંથી પસાર થાય છે. નવસારી જિલ્લામાંથી અમદાવાદથી મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં ટ્રકો પસાર થાય છે. જે નિયમ છે જેમાં 2 ટોલ નાકા ન હોવા જોઈએ તેની સામે કામરેજ અને બોરિયાજ ટોલ નાકા જે નવસારી જિલ્લા અને સુરત જિલ્લાને અડીને આવેલા છે તે ખૂબ ઓછા અંતરમાં આવેલા છે, જેને કારણે વર્ષે કરોડો રૂપિયાનું ભારણ જે છે એ ટ્રક ચાલકો ટ્રાન્સપોર્ટરો ઉપર પડી રહ્યું છે. તેની સામે સુવિધાની વાત કરવામાં આવે તો જે રોડ રસ્તા છે તે દર વર્ષે ચોમાસામાં તેનું ધોવાણ થતું હોય છે, જર્જરિત હાલતમાં થતા હોય છે. તેને કારણે જે વાહન ચાલકો છે, ટ્રક ચાલકો છે, તેમને વાહનના ટાયરો ફાટી જવાના બનાવો કે બગડી જવાના બનાવો પણ બને છે. જે માલ લઈને તે લોકો કોઈ એક સ્થળેથી નીકળે છે તેને મુંબઈ પહોંચતા કે મુંબઈથી ફરી લાવવા માટે કલાકોનો સમય આ ખરાબ રોડ રસ્તાને કારણે વેડફવો પડે છે, જેને કારણે તેમાં રહેલો માલ બગડી જવાનો કે મોડું પહોંચવાને કારણે આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. વાત કરવામાં આવે તો છેલ્લા અનેક વર્ષોથી આ ટોલ નાકાને લઈને સ્થાનિક લોકો લડત ચલાવી રહ્યા છે, કોંગ્રેસીઓ પણ લડત ચલાવી રહ્યા છે, પરંતુ જેનો ઉકેલ આજ સુધી આવી શક્યો નથી. આ જે ટોલ નાકા પર જે પૈસા વસૂલવામાં આવે છે તેની સામે જે સંસ્થાઓ છે જેમણે આ રોડ રસ્તા બનાવ્યા છે, હાઈવે બનાવ્યા છે, તેમની કોઈ જવાબદારી ન હોય તેવું બેજવાબદારી પૂર્વકનું વર્તન તેઓ કરતા હોય છે. હાલમાં પણ નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાડા જોઈ શકાય છે. દયનીય પરિસ્થિતિમાં વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. કલાકોનો ટ્રાફિક જામ લાગતો હોય છે, જેને કારણે ટ્રાન્સપોર્ટરોને જે એક મિનિટનું મોડું પહોંચવાથી જે માલ સામાન પહોંચે છે તેનું જે નુકસાન ભોગવવું પડે છે તેનો આંકડો કંઈક વધી ગયો છે. આ મામલે હવે સ્થાનિક આગેવાનો સાથે કોંગ્રેસના જે રાજકારણીઓ તે પણ આગળ આવ્યા છે અને આ મુહિમ ચલાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર જે ટોલ નાકાના નિયમો છે તેમાં કંઈક હળવાશ લાવે અને લોકોને રાહત થાય તેવા કંઈક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. હિતેશ, અહીંયા વિપક્ષની વાત કરીએ તો વિપક્ષ આ મુદ્દો કેટલી મજબૂતાઈથી ઉઠાવી રહ્યું છે. શું વિપક્ષના આ જે વિરોધ અથવા તો આ બાબતને લઈ અને જ્યારે વિરોધ કરવામાં આવે ત્યારે તેની ઇમ્પેક્ટ જોવા મળે છે કે કેમ? જી, વાત કરવામાં આવે તો નવસારી જિલ્લો જે આખા ગુજરાતમાં એક ખાસ પ્રકાર એટલા માટે માનવામાં આવે છે કે કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ વિસ્તારના સાંસદ છે અને તેમણે પણ પોતાના વિસ્તારમાં જે પ્રકારની માંગ ઉઠવા પામી છે તેનું નિરાકરણ લાવવું જોઈએ. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો તે અલગ અલગ જૂથમાં વહેંચાયેલી છે. તેનો જે વિરોધ છે એટલો સક્ષમ નથી, એટલો પ્રબળ નથી કે તે દિલ્હી સુધી પહોંચી શકે અને તે માંગ છે તેનો ઉકેલ આવી શકે. આ મામલે જે નવસારી જિલ્લા જે લોકસભા છે એ વિસ્તારમાંથી જો આવા પ્રકારની માંગ ઉઠવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ જળશક્તિ મંત્રાલયના મંત્રી એવા CR પાટીલે આ મામલે કંઈક નિવેડો લાવે તેવી લોકોની માંગ છે. જી બિલકુલ. આ સાથે જ હિતેશ, એક બાબત એ પણ સામે આવી રહી છે કે ટોલના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં તો આવે છે, પરંતુ સમયે સમયે જે રસ્તાની મરામત થવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ તે આપવામાં નથી આવી રહી. તો આ બાબત નવસારીમાં કેવી જોવા મળી રહી છે? NHI જે સંસ્થા છે જે રોડ રસ્તાની મરામત ને ટોલને જે બધું ઉઘરાવે છે તેની કચેરી ભરૂચમાં આવી છે, જેને કારણે અહીંના લોકોને ફરિયાદ કરવા માટે પણ લાંબા અંતર કાપવું પડે છે અથવા જે અધિકારીઓ છે તે સાંભળતા નથી. અનેક વખત લેખિતમાં મૌખિક ફરિયાદ કરવામાં આવે છે, તેમ છતાં પણ વર્ષોથી આ જે દુર્દશા છે રોડની તેમાં કોઈ સુધારો થતો નથી. માત્ર એકલ દોકલ કામગીરી કરીને NHI જેવી સંસ્થાઓ સંતોષ માનતી હોય છે, પરંતુ જે ગંભીર બાબત છે કે નેશનલ હાઈવે જો દુર્દશા હાલત તેની હોય, જર્જરિત હોય તો તે દેશની કરોડરજ્જુ સમાન જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તેમાં અવરોધ ઉભો કરે છે. દેશમાં આર્થિક રીતે જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એ ખૂબ મજબૂત હોવી જોઈએ. દરેક દેશની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મજબૂત હોય તો જ દેશ આર્થિક રીતે પ્રગતિ કરી શકે તેવું માનવામાં આવે છે. પરંતુ નવસારી જિલ્લાને મુંબઈ, અમદાવાદ અને દિલ્હી સાથે જોડતો જે નેશનલ હાઈવે નંબર 48 છે તેની દુર્દશા જોઈને કહી શકાય કે દેશ આર્થિક પ્રગતિ કઈ રીતે કરી શકશે તેને લઈને પણ એક મોટો પ્રશ્નાર્થ છે. નવસારી જિલ્લામાં NHI ની કોઈ કચેરી નથી, કોઈ અધિકારી નથી કે જે આ સમસ્યાને જાણી શકે અને તેને કેન્દ્ર સુધી પહોંચાડી શકે. જી આભાર હિતેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.
તો આજે દિવસભર ટોલ ટેક્સના નામે કહી શકાય કે જે રીતની લૂંટ ચલાવવામાં આવતી હોય છે, ત્યારે તે દિવસભર જીએસટીવી અહેવાલ પ્રસારિત કરવાનું છે। ત્યારે આવનારા કલાકોમાં અમે અન્ય કઈ જગ્યાએ આ રીતે ટોલ બૂથ ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપને આપીશું। આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ। અત્યારે બસ આટલું, રજા આપશો। નમસ્કાર।